ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર ભગાવો રોજગારી લાવોના નારા સાથે પથિકાશ્રમ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના હજારો કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। આ રેલીમાં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ જેવા મોટા નેતાઓએ ભાગ લીધો હતો। આ રેલીમાં મહિલાઓએ પણ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો। આ સભા પૂર્ણ થયા બાદ વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। આ રેલીમાં કોંગ્રેસે વિધાનસભાને ઘેરાવ કરવા માટે આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। 1200થી વધુ પોલીસ દ્વારા કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને બદરુદ્દીન શેખની પોલીસે અટકાયત કરી હતી। ये जो युवक कांग्रेस और एनएसयूआई ने दोस्तों ने मिलकर अपना अधिकार मांगने के लिए आज विद परमिशन एक रैली का आयोजन किया था। गुजरात की बीजेपी की गवर्नमेंट ने जिस हिसाब से पुलिस डिपार्टमेंट का मिसयूज करके सबके ऊपर जो त्रास किया है, मैं समझता हूँ वह कंडेम करता हूँ मैं। और जिस ढंग से इन्होंने पूरे गांधीनगर को पुलिस छावनी के रूप में किसी कोई प्राइवेट लोगों को जाना आना, कोई हॉस्पिटल में जाने के लिए भी अनुमति नहीं दी, ऐसी सरकार इसके सामने हमारा ये लड़ना जो मामला है एजिटेशन चालू रहेगा। आने वाले दिनों में भी हम ज़्यादा एग्रेसिवली बीजेपी गवर्नमेंट के ऊपर प्रहार करेंगे। પોલીસના જણાવ્યા અનુસાર કોંગ્રેસને ફક્ત સભાની મંજૂરી હતી, પરંતુ રેલીની મંજૂરી ન હોવાથી પોલીસે આ પગલાં ભર્યા હતા। પણ બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે બધા જ પ્રકારની મંજૂરી હતી, છતાં પણ પોલીસે આ દમનનું હથિયાર ઉગામ્યું હતું। ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ધારા 144 લાગુ કરવામાં આવી છે।